એક કાર્યક્રમ અંતર્ગત 350થી ઉપરાંત વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 130 ઉપરાંત બોટલ બ્લડનું દાન પણ કરવામાં આવ્યું હતું। થેલેસેમિયા પરીક્ષણ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિરમાં આયુષ બ્લડ બેંક વડોદરા દ્વારા કામગીરી કરવામાં આવી હતી। આ કેમ્પનો ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો। ઉદ્ઘાટક તરીકે ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, મુખ્ય અતિથિ તરીકે લાયન વિજયસિંહ ઉમટ, ખાસ મહેમાન તરીકે વડોદરા જિલ્લાના ભાજપ સમિતિના પ્રમુખ સતીશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। भारतीय जनता पक्ष द्वारा अनेक कार्यक्रमों आपवामां આવ્યા છે। अनेक समाजोपयोगी कार्यों भाजप द्वारा थई रह्या छे। एना ज अनुसंधाનમાં वडोदरा जिल्ला भारतीय जनता पक्ष द्वारा डभोई विस्ताરમાં થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા વડોદરા જિલ્લાના સતીશભાઈ નિસારિયા સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી નગરપાલિકાના પ્રમુખ સાથે નગર અને તાલુકાના તમામ ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો મોટી સંખ્યામાં રક્તદાતાઓને થેલેસેમિયા પરીક્ષણ માટે પણ હાજર રહ્યા છે। ગઈકાલે મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું અને આપ જોઈ શકો છો કે ખાસ કરીને યુવતીઓમાં, વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે। અને આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે। વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા, NCC, NSSના વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે। એટલે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનમાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા છે। હું આપણા મન પર તમામ રક્તદાતાઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। આ સમાજ ઉપયોગી કાર્યોમાં જે સંસ્થાઓએ સહાયરૂપ થયા છે એ તમામને પણ અભિનંદન અને તમામનો આભાર।